અમને વૈકલ્પિક વ્યવસ્થા આપી દે, ધારો કે તમને વૈકલ્પિક વ્યવસ્થા આપી દે, એના પછી તમને ઈસનપુર વાળાને એવું કહેશે કે જાઓ તમારા માટે ગેસનો બાટલો 500 રૂપિયામાં, એ તો 1100 માં જ લેવાનો. મરચું ને ખાંડ ને તેલ ને કરિયાણાનું સીધું એ તો મોંઘા ભાવે જ લેવાનું. એ પછી બી મકાન આપી દે, પછી બી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ અને પ્રાઇવેટમાં મારી કોઈ બેન સિઝેરિયન કરાવે એટલે 50,000 નો ચાંદલો પાકો, બાળકોની ટ્યુશનની ફી મોંઘી, પૈસાદારોને બિલ્ડિંગો વાળાને પોસાય એવા દવાખાના આપણને પોસાવાના, ઈસનપુર વાળાને સસ્તા ભાવે કેરોસીન આપવાના, સસ્તા ભાવે બાઇકમાં પેટ્રોલ અને ડીઝલ મળશે. તો આ જે ચોરોએ તમારું પેટ્રોલ મોંઘું કર્યું, ડીઝલ મોંઘું કર્યું, તેલનો ડબ્બો મોંઘો કર્યો, ગેસનો બાટલો મોંઘો કર્યો, કરિયાણું મોંઘું કર્યું, ભાડા મોંઘા કર્યા, ભણતર મોંઘું કર્યું, હોસ્પિટલના બિલ મોંઘા કર્યા, અને તોય ઘર તોડવા માંગે છે. આ સરકારને ઉખાડીને ફેંકી દો.